ત્રણેય નમણે કરવાનું હવે ચરણ સુખ આપશે પૂરી કરવા હૃદયનિયા ચાર સોર ફર 84 તેને ના મળે વિશ્રમ પટોળી પ્રેમ તણી આ જનાવર નરન વિશ્રમ તણી આ નાથ પટોળી પ્રેમ તણી લાધાજી રોમના એક સંત થઈ ગયા અને એ સંતને એવો વિચાર કર્યો કે મારે હવે સમાધિ લેવી છે એટલે હું આ હવે ગુરુ ગાદી કોકને હુંપી દઉં એવા સમયમાં તુલસીદાસનું એવું વર્તક્ષ ચાલે એટલે બધા આજુબાજુમાં ખો પણ લાધાજી ભગતે બધાને આમંત્રણ મેલ્યું નહીં અને આમંત્રણ મેલ્યું જ નહીં એટલે તુલસીદાસે કીધું એમના સેવકોને કે ભાઈ મારે ભજનમાં જવું પડશે કે બાપુ તમને આમંત્રણ નહીં અને તમે ભજનમાં જાઓ તમારું મન શું રહે કે સંતને વળી મન અપમન હોય ખરું જાવું તો છે જ એટલે લાધાજી ભગતે એટલા ઉધે નક્કી કરી નાખેલું કે એને જે પ્રસાદ પાણીનું જે વાહન હતું ને થાળી એ એટલે જાય એટલે ખૂટવું જ જોઈએ એમ પંગજ પડી જમવાની બધા જ્યાં તુલસીદાસ બેઠા હતા પણ કોઈને કીધું ના કોઈને કીધું નહીં કે બાપુ આવો એમ તુલસીદાસ જો કશું પાથરેલું નતું અહીંયા બેહી ગયા એમના સેવકો કહેવા માંડ્યા બાપુ અમે નતા કહેતા કે જો મન ના હોય ના જવાય કે ભાઈ આપણે સંતોના દર્શન કરવા આવ્યા છે આપણે કેવાય પદ્મય લેવા આવ્યા છીએ એટલે જો પીરહવાનું ચાલુ થયું ઠેઠ જો તુલસીદાસ બેઠા હતા ને એટલે જ્યાં એટલે થાળીઓ થઈ રહી એટલે પેલા સેવકો કહેવા માંડ્યા બાપુ કે જો તમને તો આ થાળી આલી એમ નહીં આ સંત બરાબર છે તો તમે શા માધને હોય આયા છો તુલસીદાસ કી ભાઈ આપણે ચો ખાવાની પડી છે આપણે ભજનમાં આયા છીએ અને જે વખતે તુલસીદાસે વિચાર કર્યો કે હવે આ લોકોને કોઈ કહેવું તો પડશે પીરહવા વાળા આયા નહીં એટલે એને કીધું કે ભાઈ કે આ તો પ્રસાદ છે એટલે અમને પ્રસાદ તો આલો કે વાત સાચી છે પણ તમારા ફાળ કોઈ પાત્ર નહીં શેમાં પ્રસાદ આલો તમને જો આ સંતનો જે મહિમા છે અને વિચારવા જેવી છે વાત આપણે તો કોકની બોલાયા ના હોય ને તો પાછા વળી જાય એટલે કે ભાઈ કે અમને પ્રસાદ તો આલો એટલે તુલસીદાસ ને કીધું કે પણ તમારા પર પાત્ર નહીં શેમો આલો કે તમારે જો મને પ્રસાદ આલવું હોય તો પાત્ર તો છે કે ચો છે એટલે આપણે મસાવા વાળા બાપુ બેઠા નહીં એવા બૂટ પડ્યો હતો એટલે એને હારો બૂટ હોય કોણ એટલે તુલસીદાસ ઉભા થઈને બૂટ લઈ આયા કે ભાઈ ઓમો આલો એટલે તો લાધાજી ભગતે આવી અને બાથમાં ગાલી દીધા કે ખરેખર સંત તો તમારા જેવા કહેવાય બરાબર છે એટલે જે હજુ હું પાત્ર નહીં બન્યો અને તમે મને કહો છો કે તમારા ફાળ પાત્ર હોય તો હું આલું હું જાતે પાત્ર નહીં બને પાત્ર જોવાથી મારા ફાળ હોય એટલે સંતના તો આસન ઉપર નહીં પણ જોઈએ ને જે બૂટ ને જૂતા પડ્યો હોય ને અહીંયા બેહવા મળે તો આપણે ભાગ્યશાળી છીએ સાહેબ બોલો સતગુરુ મહારાજની વિજય